કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં. હું અત્યારે જઈ રહ્યો છું રાજકોટ, કારણ કે મારા ડમ્પરનો ડીઝલ પંપ ખરાબ થઈ ગયો. તો પંપનું સર્વિસ કરવા માટે રાજકોટ જવું પડશે, કારણ કે આપણે અહીંયા તો ક્યાંય થાય નહીં. અત્યારે ચોટીલા જેટલે પહોંચ્યો હું, વ્લોગમાં બન્યા રહો. આપણું પાછું એવું ટેન્શનના ટાઈમમાં ધમાલ મસ્તી કરી જ લેવાની. હવે કંઈ વાંધો નહીં, ખર્ચો આવ્યો છે તો ભોગવી લેવાનો, એમાં બીજું કંઈ હોય નહીં. મેળ આવશે, પંપ સર્વિસમાં થોડો ઘણો ટાઈમ લાગશે, તો આડાવડા ક્યાંક જઈને બ્લોગ સારો વ્યવસ્થિત શૂટ કરી નાખી, એકાદ જગ્યાએ જોઈ આવશો. બરાબર, બ્લોગમાં બન્યા રહેજો. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું ને રાજબા બંને હતા જોડે જઈએ, બરોબર, મજાક મસ્તી કરવાની છે તો બ્લોગમાં જોડાયા રહેજો. મિત્રો અત્યારે આપણે મેંગો માર્કેટે પહોંચી ગયા અહીં. ખાલી આ બે ભૂંગળી બદલાવાની હતી, એમાં આપણે એનો ટાઈમ લાગ્યો. સામેની સાઈડથી આપણે ભૂંગળી બદલાવીને આવી ગયા. હવે નેક્સ્ટ આપણે પંપને સર્વિસ કરાવવા પડે. આને ગાડીને ડેકીમાં રાખી દેવી, પછી બીજું કામ કરવા માટે આગળ વધી. ઘણો ખરો ટાઈમ આપણે અહીંયા બગાડ નાખ્યો હોય. હજી કામ બધું જાજુ બાકી છે, ટાઈમ વેસ્ટ જાજો થઈ ગયો. અત્યારે મિત્રો આપણે રાજકોટમાં લીલા ચણાનો ભાવ પૂછવાનો હોય, પૂછી જોઈએ કેટલો ભાવ છે, કારણ કે આજે સાંજે અમારો પ્રોગ્રામ છે તો ભાવ અહીંયા પૂછવા હોય ફેર પડે ને, એટલે આપણે પૂછીએ. આ ચણાનો શું ભાવ છે? 100 કિલો. આપણે સાયલામાં જે ભાવ છે એ જ ભાવના ચણા અહીંયા વેચાય, 100 કિલો. તો વાંધો નહીં, તો સાયલા લઈ લઈશું. તો મિત્રો અત્યારે આપણે રોંગ સાઈડમાં થોડુંક નિયમોનું ઉલ્લંઘન કરીને જવાનું થાય છે, કારણ કે અહીંયા ક્યાંય એટલે ક્યાંય કટઆઉટ આવતું નથી. જો આપણે 80 ફૂટ રોડે જવું હોય તો ફરજિયાત એટલે ફરજિયાત, કારણ કે સામે ઉપર એક્સપ્રેસ હાઈવે છે, તો આ રોંગ સાઈડ છે. બધાને અહીંથી જવા માટેનો રૂલ છે. તો અહીંથી આપણે 80 ફૂટે જઈશું, 80 ફૂટથી આપણે બસ સ્ટેન્ડ રોડે જઈશું. બસ સ્ટેન્ડ રોડની પાછળની ગલીમાં આપણો ડીઝલ પંપ સર્વિસ થશે. એની અંદર ટાઈમ લાગશે, તો એ ટાઈમનો આપણે સદુપયોગ કરી લઈશું ને કોઈ સારી એવી જગ્યાએ જઈ આવશું કે જેથી કરીને આપણને પણ મજા આવે અને તમને પણ અમે મજા દઈ શકીએ. હા તો ભાઈ, 3 વ્હીલ વાળો તગો આખા ગામનો હગો ચાય પાછો ન પડે હો. અને આ વસ્તુ રહી ને આપણા ગુજરાતમાં જ વધારે જોવા મળે. હજી રાજકોટમાં ટેમ્પો રિક્ષા વધારે તમને જોવા મળશે જગ્યાએ જગ્યાએ, કારણ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં સૌથી બેસ્ટ વ્હીકલ હોય તો એ ટેમ્પો રિક્ષા છે. તમને બધી જગ્યાએ રિક્ષા તો તમને રાજકોટમાં જોવા મળવાની જ છે. તો મિત્રો ફાઇનલી આપણે સિટીની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને હવે થોડુંક આમ કે ને વાતાવરણ, એટમોસ્ફિયર ને આમ બધું વ્યવસ્થિત તમને ચોકસાઈ જોવા મળશે, કારણ કે પ્રોપર આપણે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવી ગયા. એટલે હવે તો બધું સારું સારું દેખાવાનું. બહાર એવા ઉબડ ખાબડ રોડ છે થોડાક, કંઈ વાંધો નહીં, લોડિંગ વાહન હાલે એટલે એવું તો રહેવાનું. હવે તમને જોરદાર એવું વાતાવરણ જોવા મળશે. અત્યારે આપણે સોરઠિયાવાળી સર્કલ પહોંચી ગયા, એટલે કે અલંગ હાઉસ. જો તમે અહીં જોઈ શકો છો, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ રહ્યું કે જે આપણું વિશ્વનું સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. એમાં શિપની અંદર જે કાંઈ બી સામાન આવે ને એ બધી વસ્તુ ભાંગી તોડીને એમાં સારી સારી વસ્તુ કાઢીને અલંગમાં માર્કેટમાં વેચવામાં આવે. ત્યારબાદ નોકી જગ્યાએ એના ડિસ્ટ્રીબ્યુટર હોય. એમ આ અલંગ હાઉસમાં અલંગનો બધો માલ આવે છે. અને આપણા રાજકોટની અંદર તમને બધી અલંગની વસ્તુ મળી રહે. જો અહીંયા ઘણી બધી વસ્તુના ભાવ માર્યા છે, 200 રૂપિયા પર કેજી, 250 રૂપિયા પર કેજી, એટલે બધી વસ્તુના નોખા ભાવ છે. તમારે ગ્રીન નેટ મારવું હોય કે કોઈ પણ પાના પકડની સામગ્રી લેવી હોય, ખેડૂત મિત્રોને તાલપત્રી જોતી હોય, રસ્સી જોતી હોય, રાંડવા જોતું હોય, આવી કાંઈ પણ વસ્તુ જોતી હોય ને તો તમારે રાજકોટ એકવાર આટો જરૂરથી મારો, કારણ કે સારામાં સારી વસ્તુ ક્વોલિટીવાળી તમને સસ્તામાં તમારા બજેટમાં મળી રહે. તો મિત્રો ફાઇનલી આપણે રિલાયન્સના પંપથી વળી ગયા એ કે જે બસ સ્ટેન્ડની પાછળની ગલી કહેવાય. આપણે ગોતવાનું હોય કે આપણી જે ડેસ્ટિનેશન છે એ આવી કઈ જગ્યાએ, કારણ કે આપણને શોપનું નામ નથી ખબર. ગોતવી કંઈક રિપેરિંગને લગતું કંઈક હશે. આગળ છે પહેલાં તો બોમ્બે હોટલ ગોતી લઈ. બોમ્બે હોટલની નજીક ક્યાંક છે, બરાબર. થોડુંક આપણે લોકેશન ગોતવાનું હોય એટલે વિડીયો શૂટિંગમાં સરખું ધ્યાન દેવાય ન દેવાય. તમે થોડું એડજસ્ટ કરી લેજો, થોડુંક હું એડજસ્ટ કરી લો, બરાબર. આપણે ભાઈ જ કહેવાય. અહીંયા આપણે અત્યારે ગાડી લગાવી દીધી ને આપણે ડીઝલ સર્વિસ સેન્ટરે આવી ગયા. તમે જોઈ શકો આ ગાડી છે અને આ સર્વિસ સેન્ટર છે, બરાબર. ડીઝલ પંપ રેડી થઈ ગયા પછી ક્યાંક બીજે જવાનું થાય, ત્યાં સુધી જોઈ કેટલો ટાઈમ લાગે શું છે, બરાબર છે. આ છે બોચ ડીઝલ સર્વિસ. આવડું મોટું સર્વિસ યાર્ડ છે, એની અંદર પહેલાં તો સર્વિસ કરાવી દીધી. બહુ જોરદાર એવું અમનું કામ છે. જે કોઈ ભાઈઓને ડીઝલ એન્જિન હોય અને કંઈ પણ ડીઝલને લગતું કામ કરાવવું હોય તો એમનું કાર્ડ હું તમને બતાવી દઉં. આ એમનું કાર્ડ છે, કાર્ડની અંદર એમનો નંબર આપેલો છે. અહીંયા આવીને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. મિત્રો અત્યારે આપણે આપણી ગાડીને પાર્ક કરી દીધી છે જ્યાં આપણું સર્વિસ સ્ટેશન હતું ત્યાં જ. એ લોકોની એક જોરદાર એવી સિસ્ટમ હતી કે આપણને કૂપન આપ્યું બોમ્બે હોટલનું કે જ્યાં જમવા માટે આપણે જઈ શકીએ. આમાં 2 લોકો હતો, તમારા 2 લોકોનું એમને કૂપન આપ્યું. પહેલાં તમે કે જમી આવો પછી બીજી વાત. તો આ વસ્તુ આપણને દિલથી બહુ ગમી. આવું બધી જગ્યાએ હોય, 100-200 રૂપિયાનો સવાલ છે, પણ માણસ સામે એટલો રાજી થાય ને એને મનથી એમ થાય બીજી વાર આવું છે. બધા ધંધાવાળાને એક નાનો એવો સંદેશ દેવો મારે
કે આ વસ્તુ તમે એકવાર તમારા ધંધાની અંદર જરૂરથી ટ્રાય કરજો. 200 રૂપિયા તમને રહેશે નહીં, પણ આગળ જતાં ભવિષ્યમાં તમને એનો ફાયદો બહુ રહેવાનો. આવી ગઈ હોટલ, બોમ્બે હોટલ. ત્યાં આપણે જમી લઈએ. 2 માળવાળી હોટલ છે, નાનું એવડું સેટઅપ છે. જોઈએ જમવાનું કેવું મળે, કેવો ટેસ્ટ છે. બરાબર. પછી આપણે એક ઢોકળીનું શાક, એક રીંગણાનો ઓળો અને રોટલી ઓર્ડર કર્યું છે. કેમ રાજભા કંઈ બોલતા નથી? શરમાણા હો તો વાંધો નહીં. એનું ગુજરાતી જમવાનું આવી ગયું છે. ઢોકળીનું શાક, રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો, રોટલી, પાપડ, છાશ અને ગોળ કરી દેવી. ચાલો મિત્રો, તો હવે ક્યાંક ભાટકવા જઈશું. સેલ મારી દેવી ગાડીનો, કારણ કે અહીંયા તો કામ પતી ગયું. તો હવે ક્યાંક તો જવું જોઈશે ને આપણે. હાલો ચીક જઈ રાજભાને બેવડ લેવી અને પછી અમે બે ડિસાઈડ કરી લેવી. રાજભા ક્યાં જવું? થોડુંક ગૂગલ મેપ કરો ને. આપણને કંઈ ખબર નથી કે રાજકોટની અંદર શું વસ્તુ ક્યાં કેવી છે. થોડુંક સજેસ્ટ કરો હાલો મેપની અંદર. હે ગૂગલ દાદા, અમને સારું એવું સ્થળ દેખાડો રાજકોટમાં ફરવા માટે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. हाँ सरकारी. ચાલો અહીંથી અમે બસ સીધું જ છે, થોડુંક સેટું રહ્યું છે. ચાલો પહેલાં રામવન જઈ આવી, પછી આપણને હાજી ડેમ પણ અહીંયા દેખાય છે. એ સામે જે પિલરિયા દેખાય હાજી ડેમના પિલરિયા તમને અત્યારે નહીં દેખાય, પણ નજીક જઈને તમને દેખાડી દઈએ. બરાબર. તો મિત્રો ગાડી અત્યારે પાર્ક કરી દીધી અને આપણે રામવનના મુખ્ય ગેટ ઉપર આવી ગયા. પાછળથી ગેટમાં વ્યૂ આવે તો અહીંથી થંબનેલ એક શૂટ કરી લેવી. કદાચ વ્લોગમાં આપણું તમને સારું લાગે તો મૂકી દઈશું, એવું કાંઈ નહીં. તો આ છે કંઈક આપણી ટિકિટ લઈ લીધી. અંદર જોઈ આવી કે ટિકિટ પ્રમાણે છે કે નહીં. 20-20 રૂપિયા ટિકિટ છે. અમે જે જગ્યાએ ઊભા છીએ એ છે સેલ્ફી પોઈન્ટ. આજે રામવનની અંદર રામ ભગવાનની મોટી એવી મૂર્તિ બનાવી. તમે અમે પાછળ જોઈ શકો છો, ભવ્ય એવી પાછળ મૂર્તિ છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે તો પછી એનો ઉપયોગ કરી જ લેવાનો હોય. થોડી ઘણી સેલ્ફીઓ અમે પણ લઈ લઈ, ફોટોશૂટ કરી લઈ અને ત્યારબાદ તમે પણ જો રામ ભગવાનની મૂર્તિ. આ પાર્કની અંદર જગ્યાએ એવા જોરદાર સેલ્ફી પોઈન્ટ બનાવ્યા જ્યાં બેસીને આપણે ફોટોશૂટ કરીએ. એમાંનું આ એક છે મસ્ત એવું આમ ડિઝાઇન બનાવીએ. શું ક્યાંય ખબર નથી, પણ કંઈક થર્ડ છે. કોમેન્ટમાં કહેજો કેવો લાગે. ખરાબ કોમેન્ટ નહીં કરવાની. પહેલી વસ્તુ થઈ આ રામવનની અંદર એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે એટલે ચશ્મા જ કરી ગયા. વાહ શું વાત છે. રામવનમાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે આગળ એડવેન્ચર પાર્ક છે. એડવેન્ચર પાર્ક નહીં, સોરી, એડવેન્ચર બ્રિજ. હા, એડવેન્ચર બ્રિજ. તો એ એડવેન્ચર બ્રિજ ગોતવા માટે અમે આગળ જઈ રહ્યા છીએ. આ સુનસાન રસ્તા ઉપર છોકરાઓ કરરાવ કરે છે. આ બાજુ દેખાડો થાય ફૂલ. હવે ગોતી આગળ હાલા જઈ. આજ કંઈ કામ છે નહીં, આપણે 6 વાગ્યા સુધી યાદ કરવાનું. આ જગ્યા છે બે બાજુ એ આવી રીતના સિમેન્ટથી બનાવી, લાકડાનું નથી પણ સારી વસ્તુ હોય. આવી રીતના એલિવેશન જોરદાર બનાવી હોય. આ તલાવની અંદર કેટલા બધા કમળ છે. ક્યારના વિચારી કઈ રીતના લેવા જાવ, પણ પોસિબલ છે નહીં અને નિયમોનું ખોટું ઉલ્લંઘન કરવું નથી. નકર આપણે તો ભાઈ ગામડાના માણસ ગમ્યા જઈને ગમી કરી પણ નથી કરવું. બરાબર. હા, આપણી જે શું કહેવાય બધી સરકારની સંપત્તિ છે, જાહેર જનતા માટે ખુલ્લી મૂકીએ તો સાચવી લઈએ. આનીમાં જો હું કંઈક બોલીશ તો વિવાદ થઈ જાય છે.